પાઠ 12નો આગળનો ભાગ એટલે કે પેજ નંબર 8 આપણે જોઈશું. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધી. હવે શું થાય છે કે એક વ્યક્તિએ દિવાળીની રાતથી જ ચા છોડી દીધી કે હવે હું આજ પછી ચા નહીં પીવું. એમનો સંકલ્પ જીવતો પણ ખરો, એટલે કે સંકલ્પ લીધો તો એ રહ્યો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીધી તે ન જ પીધી. ઘણા સમય સુધી તેમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે શું તો ભગિની એટલે કે બહેન, પત્નીની ધમકી અને મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. ઘણા બધાએ તેમને ચા માટે લલચાવ્યા, પરંતુ તેમને કોઈ ચડાવી શક્યું નહીં, એટલે કે કોઈ એમને ચા પીવા માટે મનાવી શક્યું નહીં. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો કે સારું કહેવાય કે આપણે આ નિયમ તો લીધો અને પાડ્યો પણ ખરો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. એટલે કહે છે કે સ્વર્ગમાં પણ, એટલે કે આપણે નિયમનું પાલન કર્યું એવું બધાને લાગ્યું છે કે સ્વર્ગ સુધી પણ તેમની વાત પહોંચી ગઈ એમ અહીંયા કહેવા માંગે છે. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા. હવે શું થયું કે થોડાક દિવસ બાદ એમને બીમાર થઈ ગયા, માંદગીમાં લપટાયા. તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. હવે માંદગીમાં તો જમાય નહીં એટલે ઉપવાસ થઈ ગયા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એમ કે બીજું કાંઈ જમાતું તો નથી, તો લાવો ને ચા પી લઈએ, ચાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી. 2-4 મહિના થઈ ગયા, માંદગી જતી રહી, એ ભાઈ સાવ સારા થઈ ગયા, પરંતુ ચા તો રહી જ પડી. અને હવે તો એ સાજા થઈ ગયા, પરંતુ ચા ચાલુ થઈ ગઈ. પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. હવે નિયમ તો લીધો હતો, પણ મુસીબત એવી આવી, એના કારણે એમને ચા પીવાની શરૂ કરી દીધી. આજે તો એ 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એને પુનઃજન્મ ન લીધો. એટલે કે એમણે નિયમ તો લીધો હતો, એ સ્વર્ગ સુધી પહોંચી ગયો, એટલે કે નિયમ તો ઘણા સમય સુધી રહ્યો, પરંતુ ફરીથી એ નિયમ એમનાથી લેવાયો નહીં. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો. તમે બધા જાણો છો ને, સિગરેટ, તમાકુ એ બધું ઘણા લોકો પીતા હોય છે, પરંતુ તેમને છૂટી શકતા નથી. ઘણું ખરું અરસિક પત્નીઓ અને દૃષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. હવે શું થાય છે કે ચા જેવો જ બીજો શું હોય છે, સિગરેટ છોડવાનું. હવે ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે, પણ અમલ પડતો તો ભાઈ કોઈ લખાવીને લાવ્યું છે. એમ કહે છે કે આ બધું છોડવાની વાતો કરો છો, આ બધું ભલે આપણે વ્યસન છોડી દઈએ, પરંતુ કોઈ અમલ પડતો લઈને આવ્યું છે, એટલે કે કોઈ આખી જિંદગીની બીજી વાર પણ કાયમી કોઈ જીવાનું છે, અમલ પાટો લઈને કોઈ આવ્યું છે ખરું? સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. એમ કે છે જેમ સિગરેટનો ધુમાડો ઉડી જાય છે, તેમ સંકલ્પ પણ તૂટી જાય છે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? કેટલીક વાર આપણને ધૂન વળગે ને કે હું આ કામ આટલા દિવસમાં કરી જ દઈશ, પરંતુ એ કેટલા દિવસ ટકે છે? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે. ક્યારેક એવું થાય છે કે સૂરજ પણ મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પોતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડો વહેલો ઉગે છે. ક્યારેક ઉનાળામાં સૂરજ શું થાય છે કે તમે જોવો છો ને કે શિયાળામાં વહેલો આથમી જાય છે. એવી રીતે જેમ આઈસ્ક્રીમ પાર્ટીમાં આપણે કોઈકની પાર્ટી હોય તો આપણે કેવા ફટાફટ તૈયાર થઈને ઉપડી જઈએ છીએ, એમ ક્યારેક સવારમાં ઉનાળામાં વહેલો પણ સૂરજ ઉગી જાય છે. એટલે કે આનું પણ કંઈ નક્કી નથી હોત. તો આપણે તો માણસ છીએ. ત્યાં નિયમિત થવાની મેં ઈચ્છા રાખનાર પામાર, એટલે કે તુચ્છ પામાર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ
એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. કહે છે કે મહાપુરુષો નિયમિત તો બની શક્યા છે, એ વાત તો સાચી છે, પરંતુ તે નિયમિત છે એટલે મહાપુરુષ નથી બન્યા, પરંતુ તે પોતે જ મહાપુરુષ છે એટલે તે નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધ જીતવાનો સંકલ્પ કર્યો. હવે શું, તમે ક્યારે ગુસ્સો કરો છો ને, ગુસ્સામાં આપણા મમ્મી પપ્પા પણ આપણને વળતા હોય છે કે બેટા આવો ગુસ્સો સારો નહીં. એવો જ ગુસ્સો એક ભાઈ કરતા હતા, એટલે એમણે નવા વર્ષના દિવસે ગુસ્સો તોડવાનો કે હું હવે ક્યારેય ગુસ્સો નહીં કરું એવો નિયમ લે છે. એટલે શું થાય છે જો આગળ, એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. શું થાય છે કે વારે ઘડીએ ચીડાઈ જતા હતા, એટલે એમને કોઈ ગુસ્સો કરાવે તરત જ એ ગુસ્સે થઈ જતા હતા. પરંતુ એમણે નિયમ લીધો હતો કે હવે હું ક્યારે પણ ગુસ્સે થાઉં નહીં. પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમની પત્નીને બૂમ મારી. હવે તો આમ ખુશ હતા કે હું મારી પત્નીને કહું કે હવે હું ક્યારેય ગુસ્સે નહીં થઉં, એટલે પત્નીને બૂમ પાડીને બોલાવે છે. અરે સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી. પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. એ પોતાની પત્નીને કહે છે કે હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું. મેં ગઈકાલથી નક્કી કર્યું છે કે હવે હું કોઈના શબ્દોથી હું અકળાવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખવાનું કે દુનિયામાં આવું બધું ચાલ્યા કરે, એમ કરીને હસી નાખવું. ઠીક. પત્નીએ પાછા ફરવા જતા કહ્યું, તમે મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. હવે પતિ કહે છે કે તને આવો મારો સંકલ્પ ન ગમ્યો? એમ પતિએ પોતાની પત્નીને પૂછ્યું. ગમ્યો પણ પાડો ત્યારે ખરા ને. એની પત્નીએ કીધું, ગમ્યો તો ખરો, સંકલ્પ લેવો કોને ન ગમે, તમે લીધો એ તો સારું કર્યું, પરંતુ એ નિયમનું પાલન કરો તો તમે સાચા કહેવાઓ ને, એમ તેની પત્ની પતિને કહે છે. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી? એની પત્ની કહે છે તમે પાડો ત્યારે ખરા કહેવાઓ. એના જવાબમાં પતિ કહે છે કે મારામાં એટલી નિયમ પાડવાની પણ તાકાત નથી. હશે તો જોઈશું. એની પત્ની જવાબ આપે છે કે જોઈશું. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ અને ખલાસ. પછી તો શું થયું? ભાઈ તો નિયમ તો તૂટી ગયો, એ તો ખીજાઈ ગયા, એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજવતા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ તેમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. હવે શું થયું? એ તો એમની પત્નીએ વારે બોલાવ્યા એટલે તો ખીજાઈ ગયા. ત્યારે ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યા. એટલે એમની પત્નીએ એમને કીધું કે હવે તમારો સંકલ્પ અહીંયા ને અહીંયા તૂટી ગયો છે. ત્યારે તે માંડ શાંત થયા. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. એટલે કે વહેલી પરોઢનું ઝાકળ એટલે કે જે પરોઢમાં ઝાકળ હોય છે અને થોડા ક્ષણોમાં ગાયબ થઈ જાય છે, એમ એ સંકલ્પો પણ એવા જ હોય છે. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણા પર કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કહે છે કે વૈશાખમાં જે વંટોળિયા ઘૂમરી લઈને આવે છે, એટલે કે તમે ઉનાળામાં ક્યારેક જોયું હોય તો પવન એકદમ ફૂંકાય છે ને પછી એકદમ શાંત પડી જાય છે, એવું જ કંઈક સંકલ્પનું હોય છે. પછી ઉત્સાહના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. હવે આપણે જ્યારે સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને
પાવન કરીને જાય છે, પરંતુ તબલાની વાગતાની સાથે આપણને એકદમ ચમકાવી જાય છે. આપણે ક્યારેક ઊંઘનું ઝોકું આવી જાય, પરંતુ તબલા એકદમ જોરથી વાગે ત્યારે આપણે ચમકીને જાગી જઈએ છીએ. એમ આત્મા સુધારણાનો ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. કહે છે ને, આત્મા સુધારણા પોતાની આત્માને બદલવી એટલે કે વર્તનને સુધારા કરવું. દરેક વખતે નવા વર્ષના દિવસે આપણને એમ થાય છે કે હું કંઈક નવું કરીશ, પરંતુ એ થોડા ક્ષણો માટે જ હોય છે. વર્ષને આરંભે હોય છે એટલે ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે. એટલા સંયમ જેના બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ કહે છે કે આપણે દિવાળીના થોડાક દિવસોમાં ઉત્સાહમાં હોય છે, ગમે નવું કરી નાખીએ છીએ અને હું આખું વર્ષ આવું ને આવું કરીશ, પરંતુ આખું વર્ષ આપણે એવું થતું નથી. એટલે મારા ભાગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. હવે થાય છે કે આવા નિયમો બાકી પડે છે એટલે બેસતા વર્ષના દિવસે મારે કોઈ સંકલ્પ કરવો નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. એ વાતનું દુઃખ છે કે હું ક્યારે સંકલ્પ નહીં લઉં, એ નિયમ પણ ટકતો નથી. હું સંકલ્પ લેવા તૈયાર થઈ જાઉં છું. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. બેસતું વર્ષ આવે છે અને હું વિચારો કરવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું અને ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારીની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પોને વિસરી જાઉં છું. એટલે કે હું એ સંકલ્પોને ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલા રોમારોલા મને કહ્યા કરે છે. રોમારોલા એટલે કે કોણ? તો ફ્રાન્સના જગવિખ્યાત સર્જક હતા અને ચિંતક હતા. એટલે કહે છે કે રોમારોલા સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણ જ જેવા હોય છે. એટલે કે આપણે ધનુષ્ય હાથમાં લઈએ અને પણ છે આપણે છોડતા હોઈએ છીએ, તો એ જ્યારે પકડતા હોઈએ ને છોડતા હોઈએ છીએ એટલે જ્યાં જવાનું હોય છોડી દીધા પછી તો એ જ્યાં જવાનું હોય ત્યાં જાય જ છે. ભાઈ, એ પણ જ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે. એટલે કે જો એ પણ જ ખેંચી હશે તો એ તીર છૂટવાનું જ છે. એટલે છૂટ્યા પછી આપણું કાર્ય તો થવાનું જ છે. અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. આમ આ પાઠની અંદર આ હાસ્ય નિબંધમાં માનવ સહજ નબળાઈ પર હળવો કટાક્ષ કર્યો છે કે નિયમ તો લઈ લે છે પરંતુ નિયમનું પાલન થતું નથી. એટલે કે હાસ્ય નિબંધ તરીકે આને પસંદ કર્યો છે. તો આપણે થોડીક ભાષા સસ્તામાં નજર કરીશું. તો ભાષા સસ્તામાં દ્વંદ સમાજ છે મિત્રો. તો દ્વંદ સમાજ એટલે શું? કે દ્વંદ એટલે કે જોડકું હોય છે અને કેથી તેને જોડવાનું હોય છે. જો દ્વંદ એટલે કે જોડકું, જ્યારે બે કે તેથી વધારે પદો મળીને એક શબ્દ બને જેમાં બંને શબ્દો સમાન અધિકાર ધરાવતા હોય ત્યારે દ્વંદ સમાજ બને છે. દાખલા તરીકે રામ અને સીતા એટલે સરખા શબ્દો થયા. ભાઈ અને બહેન એ પણ સરખા શબ્દો થયા. અને 10 અને 12 આવી રીતે આપણે જે સરખા શબ્દો સમાન બને છે ત્યારે દ્વંદ સમાજ બને છે. આ દ્વંદ સમાજને કે અને અનેથી જ વિગ્રહ છૂટો પડે છે. તો દાખલા તરીકે રામ સીતા, તો રામ અને સીતા અનેથી વિગ્રહ છૂટો પડ્યો. ભાઈ બહેન, તો ભાઈ અને બહેન. હવે 10 અને 12 તો એ શેનાથી છૂટો પડે? તો કેથી. તો 10 કે 12 આમ દ્વંદ સમાજનું જોડકું અને કેથી વિગ્રહનો છૂટો પડતા દ્વંદ સમાજ બને છે. તો મિત્રો આવજો.